વાલોર કે પાપડી વાલોરનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને અનોખું અને આરોગ્યદાયક શાક છે. તે સ્વાદમાં સાદું લાગે છે પણ પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરના અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. તો વાલોર માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યને પણ અનમોલ બનાવે છે. તો એકવાર તેના ફાયદાને જાણી લેશો તો વાલોર પાપડી તમારા આહારનો હિસ્સો બની જશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શિયાળામાં વાલોર પુષ્કળ પ્રમાણમાં આવે છે અને વાલોર કે જેને વાલોર પાપડી પણ કહેવામાં આવે છે અને તે શિયાળામાં ખવાતું સૌથી વધુ શાક છે. તો વાલોર કે પાપડી વાલોરનું શાક લગભગ દરેક ઘરે બનતું જ હશે, કારણ કે રીંગણ સાથે કે ઊંધિયામાં અને આ સાથે જ હવે તો ઉંબાડિયું પણ ખાવામાં આવે છે અને વાલોરનો સ્વાદ તેમાં કંઈક અલગ જ લાગે છે. તો દરેકના ઘરમાં આ શાક અલગ રીતે બનતું હોય છે. તો વાલોર પાપડીનું શાક ખાવાથી અનેક સમસ્યામાં રાહત મળે છે અને વાલોર ભલે સ્વાદમાં ભાવે નહીં પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તો ઠંડીના દિવસોમાં ગળાના દુખાવા, ઉધરસ થવી તેમજ અનેક રોગોમાં વાલોરનું સેવન અસરકારક સાબિત થાય છે. તો વાલોરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલું છે, જે રક્તવાહિનીઓને આરામ આપવામાં ઉપયોગી થાય છે. તો વાલોરમાં રહેલા એન્ટીબાયોટિક અને સાથે જ ડાયાબિટીસના સામે લડવાના ગુણધર્મો જણાવે છે. તો આ સાથે જ પેટના દુખાવામાં વાલોર ઉપયોગી છે. તો વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થતી હોય તો વાલોરના બીજને આગમાં શેકીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. અને વાલોરના પાંદડાનો રસ કાઢીને ખંજવાળવાળા ભાગ પર લગાડવાથી રાહત મળે છે. તો એક કપ વાલોરમાં 187 કેલેરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઇબર હોય છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. તો વાલોરમાં સારી માત્રામાં આયરન હોવાથી લોહીની ઉણપ દૂર કરવામાં પણ ઉપયોગી છે. આ સાથે જ નિષ્ણાંતો તેમને ખાવાની પણ સલાહ આપે છે. તો પ્રોટીનથી ભરપૂર વાલોરનું સેવન હાડકાને મજબૂત બનાવે છે અને સારી માત્રામાં ફાઇબર હોવાથી પાચન ક્રિયાને મજબૂત કરે છે. તો પોષક તત્વથી ભરપૂર વાલોર પાપડીમાં કોપર, મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. તો ગળામાં સોજો આવવો, ગળામાં દુખાવો થવો અથવા તો તાવ આવી જવો, અલ્સર જેવા અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે અને સ્વાસ્થ્યમાં લાભ તેવા માટે વાલોર પાપડીમાં બટાકા, રીંગણ અને મેથી નાખીને સ્વાદિષ્ટ શાક બનાવીને ખાઈ શકાય છે. તો કોઈ પણ આહારમાં મોટો ફેરફાર કરતા પહેલા ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.